खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતના ગજરા પરિવારના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આઈટીની રેડ. હવાલા નેટવર્ક રિયલ એસ્ટેટ સોદાઓ તપાસના ઘેરા બહાર. ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કુલ 30 જગ્યાથી વધુ પર તપાસ. નવા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને ચાર્જ સંભાળ્યો. ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તા પ્રાથમિકતા પર રહેશે. સુરતને દેશભરમાં નંબર 1 શહેર બનાવવા સંકલ્પ. સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ. નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ. માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર. ₹1,550 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ. આરોપી ગુનો આચરી દુબઈ ભાગી ગયો હતો. પોલીસ દ્વારા કુલ ₹2.60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. સુરત સહારા દરવાજા ઓવરબ્રિજ પર ડીઝલ ઢોળાયું. 20 થી વધુ વાહન ચાલકો સ્લીપ. નાની મોટી ઈજા. ફાયર વિભાગે તાત્કાલિક બ્રિજ સાફ કર્યો. હવે સમાચાર છે વિસ્તારથી. તો ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે 28 જાન્યુઆરી 2026ના વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એક સાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસ કરાઈ રહી છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી. તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે. આવકવેરા વિભાગની DDI વિંગ પાસે આ ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમી અને માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે હાલમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં નવા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કાર્યભાર સોંપાયો છે. તેમણે સર્વાંગી વિકાસ પર ભાર આપતા ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તા પ્રાથમિકતા સાથે ટ્રાફિક, સ્વચ્છતા અને શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કમિશનરનું લક્ષ્ય સુરતને દેશભરમાં નંબર 1 શહેર બનાવવાનું છે અને વધતી ટ્રાફિક સમસ્યાઓ માટે અસરકારક આયોજન કરવાની તૈયારી કરી છે. સુરત મહાનગરપાલિકા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. નવા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કાર્યભાર સંભાળ્યો છે અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર આપવાની જાહેરાત કરી છે. સુરતને વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને વિકાસશીલ શહેર બનાવવા માટે કમિશનર નાગરાજનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ રહ્યો છે. આ નવી નિયુક્તિ સાથે જ કમિશનર એમ નાગરાજને નોંધનીય સર્વાંગી વિકાસ પર ભાર આપ્યો છે અને વિકાસની દિશામાં પગલાં લેવા માટે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રેનેજ, પાણીની પુરવઠો અને રોડ રસ્તા જેવી મૌલિક જરૂરિયાતો પર પ્રાથમિકતા આપવામાં આવશે. ચાલુ ડ્રેનેજ સમસ્યાઓ, પાણીની કેપેસિટી અને રોડ સેફટી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાની કમિશનરે વાત કરી છે. કમિશનરે જણાવ્યું છે કે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાનો અસરકારક નિવારણ લાવવા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય સેવામાં પણ વિશેષ ભાર આપવામાં આવશે, જેથી સુરતને દેશભરમાં નંબર 1 શહેર બનાવવાનું અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. સ્થાનિક લોકોને સુવિધા અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરો સહિત તમામ વિભાગો સાથે સમન્વય રાખી કાર્ય કરશે.
વિસ્તૃત આયોજન અને સમયબદ્ધ યોજના દ્વારા કામો ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે. પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું. લોકોની મૂળભૂત સુવિધા છે પાણી, ગટર લાઇન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે. સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે. બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. સુરતના વિકાસને નવી દિશા આપવા માટે કમિશનરના વિચારો અને રાજ્ય સરકારના સહયોગ સાથે શહેરમાં સામાન્ય જીવતા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે કામગીરી તંત્ર દ્વારા પ્રભાવશાળી રીતે હાથ ધરવામાં આવશે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાખોના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવેલા આરસીસી રોડ માત્ર 6 થી 7 મહિનામાં જ તૂટવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નવા બનેલા રોડ પર અનેક સ્થળોએ મોટી તિરાડો અને ગાબડા પડી ગયા છે, જેના કારણે રોડની હાલત બિસ્માર બની છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. લાખોના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો છે, જેથી રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય વધ્યો છે, જેના કારણે પાલિકા અને વહીવટી તંત્રની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનું પરિણામ છે કે શું? ત્યારે સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે વહીવટી તંત્ર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે જો કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? સરકારના બજેટમાંથી ખર્ચાયેલા લાખો રૂપિયા શું માત્ર કાગળ પર જ વપરાયા? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે. એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે. અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે. કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી વાત જ બાજુ 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા. કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી. તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરી. સમગ્ર મામલે સરકારના બજેટનો દુરુપયોગ થયો હોવાનો પ્રજાનો આક્રોશ છે અને નબળી કામગીરીને કારણે આરસીસી રોડ એક તરફ નમી ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. પરિણામે ટાયર ફસાઈ જવાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રોડની આવી દયનીય સ્થિતિ છતાં રિપેરિંગ કે તપાસ કેમ નહીં? નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે.
સ્થાનિકોની માંગ છે કે અને સમગ્ર રોડના કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી રોડનું ફરીથી નવીનીકરણ કરે. 1550 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કાપડ વેપારી સાયબર ફ્રોડ માસ્ટર માઇન્ડ બન્યો. આરોપી ગુનો આચરી દુબઈ ભાગી ગયો હતો. આરોપીની ધરપકડ ટાળવા છેલ્લા 8 માસથી નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી અને આરોપી સુરત એરપોર્ટ પર આવતા જ ઉધના પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી દિવેશ ચક્રાણીની પોલીસે ધરપકડ કરી છે. 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં આરોપીની સંડોવણી હોવાથી પોલીસે 8 માસથી તેને શોધી રહી હતી અને આરોપીને લુકઆઉટ નોટિસના આધારે શારજહાંથી સુરત પરત આવતા એરપોર્ટથી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં તાજેતરમાં સામે આવેલા 1550 કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરનાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનામાં મહત્વપૂર્ણ પૂછપરછ અને તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમે વિશેષ કાર્યવાહી કરી છે. આરોપીઓએ નાગરિકોને રૂપિયાની લાલચ આપી તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી નવા કરંટ બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને તેમના યુઝર નેમ પાસવર્ડ બનાવી ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ એકાઉન્ટો ચાઇનીઝ ગેંગને આપીને દેશ વિદેશમાં સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 164 જેટલા બેંક એકાઉન્ટોની શોધખોળ કરી છે, જેમાં અત્યાર સુધી 30 આરોપીઓને અટક કરી છે. રૂપિયા 2.60 કરોડથી વધુની રકમ રિકવર કરવામાં આવી છે. મુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, ઉંમર વર્ષ જેની 26 વર્ષ છે, જે લક્ષ્મીનગર સુરત ખાતે રહેનાર છે. છેલ્લા 8 માસથી નાસ્તો ફરતો હતો અને દુબઈ ગયો હતો. લુકઆઉટ નોટિસના આધારે આરોપી સુરત પરત આવતા સુરત એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે રુદ્રા જાદવાણી અને બીજું એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણીએ શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા. જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ્સ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો. આ ગુનાના આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના સઘન અભિયાનથી સાયબર ફ્રોડમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના વ્યસ્ત ગણાતા એવા સહારા દરવાજા ઓવરબ્રિજ પર એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ચાલુ બસની ડીઝલ ટાંકી ફાટી જવાને કારણે બ્રિજ પર ડીઝલ ઢોળાયું હતું, જેના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. 20 થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા હતા. ઘટનાની વિગતે વાત કરીએ તો આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બ્રિજને બંધ કરી સાફ કરવો પડ્યો હતો. બ્રિજની એક આખી સાઈડ તેલ જેવી ચીકણી બની
પીક અવર્સ દરમિયાન જ્યારે બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હતું ત્યારે એકાએક એક બસની ડીઝલ ટાંકીમાં ભંગાણ પડ્યું હતું. જોતજોતામાં બ્રિજની એક આખી સાઈડ તેલ જેવી ચીકણી બની ગઈ હતી. ડીઝલના કારણે રસ્તો અત્યંત લપસણો થઈ જતા પાછળ આવી રહેલા વાહન ચાલકોએ કાબુ ગુમાવ્યો હતો. આશરે 15 થી 20 જેટલા વાહન ચાલકો બ્રિજ પર સ્લીપ થઈ ગયા હતા. અનેક લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી અને વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટના ઓફિસ અને કામકાજના સમયે બની હોવાથી મોટી જાનહાનિનું જોખમ ઊભું થયું હતું. ફાયર વિભાગ દોડી ગયું. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પરિસ્થિતિને જોતા ફાયર ઓફિસરોએ સૌથી પહેલા બ્રિજની એક સાઈડનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો. રસ્તા પર ફેલાયેલા ખતરનાક ડીઝલને દૂર કરવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. બ્રિજને યોગ્ય રીતે સાફ કર્યા બાદ અને લપસણા દૂર થયાની ખાતરી કર્યા પછી જ રસ્તો ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ બ્રિજ પરની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. તેના બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાની મેન્ટેનન્સ કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરમાં એક તરફ પાણી બચાવના દાવાઓ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થતો જોવા મળ્યો છે. પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ પર પાલિકાની નિષ્ફળતા સામે આવી છે, જેમાં લાખો લીટર પાણી વહાવી દીધું છે. સુરત પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો. 365 દિવસ મેન્ટેનન્સ પણ આયોજન શૂન્ય. પાલિકાની બેદરકારીથી પાણીની બરબાદી જોવા મળી. સમગ્ર ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટની છે, જ્યાં સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા મેન્ટેનન્સના નામે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કામગીરી દરમિયાન યોગ્ય આયોજનના અભાવે લાખો લીટર પાણી વેડફાઈ ગયું હોવાનું સ્થળ પર જોવા મળ્યું. વાલ્વ બદલવાના નામે લાંબા સમય સુધી પાણી વહેતું રાખવામાં આવ્યું, જેના કારણે રસ્તા પર પાણીની નદીઓ વહેતી હતી. 365 દિવસ મેન્ટેનન્સની વાતો કરતી પાલિકા અહીં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતી જોવા મળી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો કામગીરી માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું હોત તો આટલો મોટો પાણીનો વેડફાટ ટાળી શકાય તેમ હતો. એક તરફ શહેરમાં પાણી બચાવો જેવા અભિયાન ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાની જ બેદરકારીથી પાણીનો મહાવેડફાટ થતો હોય તે દાવાઓને ખોખલા સાબિત કરે છે. હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વિકાસની ગાથાઓ વચ્ચે આવી બેદરકારી સુરત મહાનગરપાલિકાની કામગીરી પર મોટું પ્રશ્નચિહ્ન મૂકે છે. હવે સવાલ એ થાય છે કે શું પાલિકા પાણીના વેડફાટ માટે જવાબદારી નક્કી કરશે કે પછી મેન્ટેનન્સના નામે આવી જ રીતે શહેરના કિંમતી પાણીનો વેડફાટ ચાલુ રહેશે. સુરતમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં ન્યૂ મગદલ્લા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે પોતાના જ ઘરમાં ફાંસો લગાવી આપઘાત કર્યો છે. પત્ની ગર્ભવતી હોવા છતાં પિયર ગઈ હતી અને આ દરમિયાન પતિએ આ અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. સુરતના ન્યૂ મગદલ્લા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડિલિવરીશિપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ કિરીટ દીપક પટેલ તરીકે થઈ છે, જે ન્યૂ મગદલ્લામાં સરસ્વતી વિદ્યાભવનની પાછળ રહેતા હતા
કિરીટભાઈ વ્યવસાય એમેઝોનની ડીલરશીપ ધરાવતા હતા અને ઘરેથી જ ડિલિવરીનું સંચાલન કરતા હતા. કિરીટભાઈની પત્ની હાલ ગર્ભવતી છે. તેમની પ્રથમ ડિલિવરી હોવાથી તેઓ છેલ્લા 1.5-2 મહિનાથી પોતાના પિયરે રહેવા ગયા હતા. ઘરમાં જ્યારે ખુશીના પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે જ કિરીટભાઈએ આવું અંતિમ પગલું ભરી લેતા ગર્ભવતી પત્ની અને વૃદ્ધ માતા પિતા પર આભ તૂટી પડ્યું છે. કિરીટ પટેલે પોતાના બેડરૂમમાં ફાંસો ખાધો ત્યારે આસપાસના લોકોને કે પરિવારને કોઈ શંકા ગઈ નહોતી. જોકે 26 જાન્યુઆરી સોમવારે મોડી સાંજે ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ કે ચોક્કસ કારણ મળી આવ્યું નથી. કિરીટભાઈએ આર્થિક તંગીને કારણે આવું કર્યું કે કોઈ અંગત માનસિક તાણને લીધે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પત્નીની ગેરહાજરીમાં લેવાયેલા આ નિર્ણય પાછળના રહસ્યને ઉકેલવા પોલીસ હવે પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરશે. 35 વર્ષની નાની ઉંમરે અને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે પિતા બનવાના સમયે કિરીટ પટેલે લીધેલા આ આત્યંતિક પગલાંથી ન્યૂ મગદલ્લા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જે યુવક સાંજ સુધી પોતાની કામગીરીમાં વ્યસ્ત હતો તેણે અચાનક જ મોતના માર્ગે જવાનું કેમ પસંદ કર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલમાં તે ઉમરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સુરત શહેર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આંગડિયા લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા 7 મહિનાથી ફરાર અને 70 મુજબ વોરંટ ધરાવતા વોન્ટેડ આરોપીને વરાછા પોલીસની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલ દ્વારા શહેરમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી હતી. આ સૂચનાઓના અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોચિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેલ દ્વારા ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમાર અને તેમની ટીમ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તૈનાત હતી. પેટ્રોલિંગ દરમિયાન સહાયક હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ તથા સહાયક પોલીસ કોન્સ્ટેબલ વાસુરભાઈ કાળુભાઈ દ્વારા મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસને મહત્વની સફળતા મળી હતી. આ બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાહિત કેસ મુજબના આંગડિયા લૂંટના ગુનામાં છેલ્લા 7 મહિનાથી વોન્ટેડ આરોપી તરીકે ફરાર રહેલા સુરેશ બાબુલાલ રાજપુરોહિત ધંધો મજૂરી કરે છે અને જે રહેવાસી દંડાલી ગામ થાણા સિણધરી જિલ્લા બાલોતરાને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. વરાછા પોલીસે આ કામગીરીને પ્રશંસનીય ગણાવી શકાય છે, કારણ કે લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી અંતે કાયદાની પકડમાં આવ્યો છે. હાલ આરોપીને સુરત લાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આંગડિયા લૂંટના ગુનામાં તેની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની કુખ્યાત ચૌગડ ગેંગના વાહન ચોરીના કુલ 13 ગુનામાં વોન્ટેડ રહેલા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાઓના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના કેસોમાં સક્રિય રીતે વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને મળેલી આધારભૂત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી થાનાના સુમનિયાવત ગામ નજીકથી આરોપી રીતેશ નસરિયા ચૌગા ધંધો જે મજૂરી કામ કરતો હતો, જે હાલ રહેવાસી સુમનિયાવત ગામ થાણા ઉમરાલી જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાં વાહન ચોરીના કુલ 13 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ ગુનાઓ પાંડેસરા સચિન જીઆઈડીસી
વરાછા, પલસાણા તેમજ નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 379 અને 114 મુજબ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે વર્ષ 2022 દરમિયાન હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતો રવિ ચૌગડ, રાકેશ માંજરિયા, સચિન જુગડિયા તથા વિલય બેગડિયા સુરતના પાંડેસરા અને સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા. તે સમયગાળા દરમિયાન તમામ સાગરીતો ભેગા મળી વરાછા, પાંડેસરા, સચિન તેમજ સુરત જિલ્લાના પલસાણા અને નવસારી જિલ્લાના વિસ્તારોમાંથી ડુપ્લિકેટ ચાવી તેમજ સીધી વાયરિંગ પદ્ધતિ દ્વારા મોટરસાયકલોની ચોરી કરતા હતા. આ રીતે આરોપીઓએ અલગ અલગ સમયગાળામાં કુલ 13 મોટરસાયકલોની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ આ તમામ વાહનો લઈને આરોપીઓ તેમના વતન તરફ ભાગી જતા હતા અને બાદમાં ફરી સુરત આવીને ફરીથી વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. વર્ષ 2024 દરમિયાન આ ગેંગનો એક સહ આરોપી રાકેશ ઉર્ફે રવિ ચૌગડ પકડાઈ ગયો હતો, જેને પૂછપરછ દરમિયાન હાલના આરોપી રીતેશ ચૌગાનું નામ ખુલ્લું પાડ્યું હતું. જોકે તે સમયે હાલનો આરોપી પોતાના વતન ભાગી ગયો હોવાથી પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપી લાંબા સમયથી નાસ્તો ફરતો હોવાથી તેની સામે નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વોરંટના આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની ટીમે ખાનગી બાતમીદાર મારફતે માહિતી મેળવી આરોપીની સતત વોચ રાખી અને અંતે તેના વતન ઉમરાલી અલીરાજપુર ખાતેથી સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. હાલ આરોપીને સુરત લાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ તથા સાગરીતો અંગે વધુ તપાસ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની આ કાર્યવાહીથી વાહન ચોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને કાયદા વ્યવસ્થાની એસી તેસી કરી રહ્યા છે. દરમિયાન ઉધના વિસ્તારમાં લઘુશંકા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે ઇસમો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હુમલો કરી સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિનેશ ઉર્ફે બાબુ ઈસ્ટ નામનો યુવક ઉધનાના પટેલ નગરમાં મિત્રના ઘરે નજીક લઘુશંકા માટે ગયો હતો. ત્યારે અચાનક બે ઇસમો ત્યાં ધસી આવ્યા હતા અને તેની સાથે મારામારી કરી ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેની ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સ્થળ પરથી ભાગી ગયા હતા. હુમલાને પગલે યુવક બહુ જ ગભરાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હુમલાની આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. मैं कल पटेल नगर मैच देखने गया था शुभम के घर पे, तो पीछे से मेरे पे हमला कर दिया 2-4 लोगों ने. एक यहाँ मारा और एक यहाँ मारा. આ સિવાય એવું જાણવા મળ્યું હતું કે વાજીદ અને હુસૈન નામના બે ઇસમો દ્વારા યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાનું સાચું કારણ હાલમાં જાણવા નથી મળ્યું. પોલીસે હુમલાખોરોની શોધખોળ અને હુમલાની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે 28 જાન્યુઆરીના સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફૂડ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક 2 દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ત્યારે 28 જાન્યુઆરીના રોજ વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70% જેટલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.